નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, નવું વર્ષ આવવાનું છે. દરેક લોકો નવા વર્ષમાં સ્વાગતની તૈયારી કરી રહ્યા છે. પરંતુ મિત્રો, નસીબ બદલવાનું માત્ર કેલેન્ડર બદલવાથી નહીં થાય. નસીબ બદલાશે પહેલા એક ગુપ્ત કર્મથી, જે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. મિત્રો, આ કોઈ સાધારણ ઉપાય નથી. આને કરનાર ગરીબમાંથી અમીર બની જાય છે અને જેના કર્મોમાં રોક લાગી હોય તે પણ ખુલી જાય છે. પણ મિત્રો, ઘણા લોકો મોંઘી પૂજા, મોટા ટોટકા, પંડિત અને યજ્ઞ શોધે છે. પરંતુ સનાતનમાં એક ખૂબ જ સરળ અને ગુપ્ત ઉપાય છે, જેને જો મિત્રો તમે નવા વર્ષના આવતા પહેલા કરી લીધો, તો મિત્રો આવતા આખા વર્ષે ધન તમારા જીવનમાં સતત પ્રવાહી જેમ આવતું રહેશે. મિત્રો, આ ઉપાય કોઈને કહેવાનો નથી. આ કર્મ છુપાછુપ કરવાનું છે. પુણ્યનું ફળ ત્યારે જ મળશે જ્યારે અહંકાર ન હોય અને કર્મ ગુપ્ત રહે. મિત્રો, નવું વર્ષ અડધી રાત્રે આવશે, પરંતુ નસીબ તે જ સમયે ખુલશે જ્યારે તમે સૂર્યોદય પહેલા શુભ કાર્ય કરશો. એટલે જ કહેવાયું છે કે વર્ષનું પહેલું કર્મ કેવું હશે, તેવા જ આખા વર્ષ ફળ મળશે. એટલે મિત્રો, તમારે બસ એટલું કરવાનું છે કે નવા વર્ષના પહેલા કોઈ પણ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી લેજો અને મિત્રો મનને શાંત કરી લેજો અને સંકલ્પ લેજો કે આજે હું મારા પાપોનો બોજ ઉતારી રહ્યો છું અને નવા વર્ષનું સ્વાગત પુણ્યથી કરી રહ્યો છું. ત્યારબાદ એક નાનકડી વસ્તુ તૈયાર કરવાની છે, જેને મિત્રો તમે રોજ ખાવશો. દરેક કર્મ મળે છે, પરંતુ જ્યારે આ ગાયને છુપાછુપ અર્પણ કરી દેવામાં આવે છે, તો પાપ ધોવાઈ જાય છે, નસીબ ખુલી જાય છે અને મિત્રો ધનના દ્વાર આપમેળે ખુલીને તમારું સ્વાગત કરે છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે 33 કોટી દેવી દેવતાઓ ગાયમાં બિરાજમાન રહે છે અને જ્યારે ગાયને ભોજન કરાવો છો તો હકીકતમાં તે દેવતાઓને સમર્પિત થાય છે. એટલે મિત્રો, તમારે જે વસ્તુ ખવડાવવાની છે તે છે માત્ર એક તાજી રોટલી. મિત્રો, માત્ર એક રોટલી, ભલે તે કોરી હોય કે આછી ઘી લપટેલી હોય, પરંતુ તે આજે જ બનાવેલી હોય. વાસી રોટલી નથી ખવડાવવાની. જ્યારે તમે ગાયને આ રોટલી ખવડાવો છો તો કોઈ દેકારો ના કરતા, કોઈ દેખાડો ના કરતા, ફોટા ના પાડતા, બસ છુપાછુપ ગાયની સામે રોટલી મૂકી દેજો અને ત્યાંથી પાછા હટી જજો. જેવી ગાય તે ગ્રહણ કરશે તે જ ક્ષણે તમારા પાપ કપાવાના શરૂ થઈ જશે. કારણ કે મિત્રો, ગાયને રોટલી આપવી જ નહીં, પણ રોટલીનો સ્વીકાર કરી લે તે પણ પુણ્યનું કારક છે અને આ એક રોટલી આખા વર્ષ માટે ધનના દ્વાર ખોલી દે છે. મિત્રો, વાતને હળવાશમાં ન લેતા. આજે જે કરોડપતિ છે તેઓ કર્મ અને પુણ્યની શક્તિ જાણે છે, એટલે તેઓ ગુપ્ત દાન કરે છે. જ્યારે તમે આ ઉપાય કરશો તો આવતા વર્ષે માત્ર ધન આવશે જ નહીં, પણ ધન ટકશે પણ ખરું. મિત્રો, ખર્ચ આપમેળે કાબૂમાં આવી જશે. નોકરી અને વેપારમાં આવતી રૂકાવટો દૂર થઈ જશે. પિતૃદોષ શાંત થશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થશે. બસ કરવાનું છે આટલું કે નવું વર્ષ આવતા પહેલા કોઈ પણ દિવસે સૂર્યોદય પહેલા ગાયને એક તાજી રોટલી છુપાછુપ ખવડાવીને. આ કર્મ વર્ષ પરિવર્તનનું સૌથી શુભ કર્મ છે અને મિત્રો જે આ કરી લે છે તે આવતા વર્ષ ધનવાન બનીને રહે છે. તો મિત્રો સાંભળો, નવું વર્ષ આવતા પહેલા આ રોટલી બનાવતી વખતે સૌથી પહેલી ભૂલ ન કરો. લોટ બાંધતા પહેલા હાથ ધોવાના છે અને મનને શાંત કરવાનું છે. જો મિત્રો મનમાં ગુસ્સો કે શંકા હોય તો રોટલી ઉર્જા નથી પકડતી અને સેવાનું ફળ અડધું થઈ જાય છે. મિત્રો, ઘણા લોકો વિચારે છે કે બસ રોટલી આપી દીધી
અને કામ પૂરું. તેઓ ભૂલી જાય છે કે સેવામાં ભાવ સૌથી મોટી શક્તિ છે. એટલે જ્યારે લોટ બાંધો તો મનમાં એક જ ભાવ રાખજો કે આ રોટલી ધનની ઉર્જા બનીને મારા ઘરે પાછી ફરે. સનાતનમાં દરેક વસ્તુ ઉર્જાની વાહક છે. મિત્રો, આ સમજો. અને જ્યારે લોટ બાંધી રહ્યા હોવ ત્યારે ધ્યાન રહે. કોઈની સાથે વાત ન કરતા, હસતા નહીં, બોલતા નહીં, કારણ કે શબ્દોના કંપન ઉર્જામાં બાધા નાખે છે. હવે જ્યારે રોટલી તૈયાર થઈ જાય તો ગેસ ચાલુ કરતા પહેલા જરાક માનસિક પ્રણામ કરજો કે હે નારાયણ, હે ગૌમાતા, આ કર્મને સ્વીકાર કરજો અને મારા ઘરની મુસીબતો દૂર કરજો. મિત્રો, રોટલી બનાવતી વખતે કોઈ પણ વાટકી ચમચી પાડતા નહીં. બહુ ઝીણી બાબતો છે, પરંતુ ફળ આ જ બાબતો પર અટકેલું છે. રોટલી બની જાય તો તેને તવી પરથી ઉતારીને ક્યારેય પ્લેટમાં ન મૂકતા સીધી એક ચોખ્ખા કપડામાં મૂકી દેજો, કારણ કે પ્લેટથી તામસિક ઉર્જા લાગે છે અને સેવાનું ફળ અડધું થઈ જાય છે. મિત્રો, આ કોઈ દેખાડાની પૂજા નથી. આ નસીબ બદલવાનું સૂત્ર છે. હવે ધ્યાન આપજો. મિત્રો, આ રોટલી જે ગાયને ખવડાવવાની છે તેને પહેલા પ્રણામ કરવાના છે. દૂરથી નહીં, પાસે જઈને, પરંતુ આઈડિયા વગર બસ હાથ જોડીને પ્રણામ કરવાના છે. અને મનમાં કહેવાનું છે કે હે ગૌમાતા, આ રોટલીનો સ્વીકાર કરજો. હું વગર શરતે, વગર માગે, માત્ર સેવા ભાવથી આ અર્પણ કરી રહ્યો છું. આ જ ભાવથી ધનની ધારાને ખેંચીને લાવે છે. હવે રોટલી છુપાછુપ ગાયની આગળ મૂકી દેજો. મિત્રો, જોરથી ન પછાડતા, ફેંકતા નહીં. ગાયનું ધ્યાન ખેંચવા માટે અવાજ ન કરતા. ગાય પોતે મહેસૂસ કરશે અને રોટલી ગ્રહણ કરશે. જો ગાય તરત જ ખાઈ લે તો સમજજો નવા વર્ષમાં ધનની વર્ષા થવાની છે. જો મિત્રો ગાય સૂંઘીને જતી રહે તો નિરાશ ન થતા. તે સમયે ઊંડો શ્વાસ લેજો અને બીજી સવારે ફરીથી આ જ કર્મ કરજો. આ સંકેત છે કે હજુ નકારાત્મક ઉર્જા વધારે છે, એટલે સતત સેવા કરવી પડશે. મિત્રો, આ સેવાનો નિયમ છે કે સતત કરવાથી જ ફળ મળે છે. ઘણા લોકો પહેલી વારમાં ભૂલી જાય છે અને કહે છે કે ફાયદો ન થયો. જ્યારે સંતો કહેતા આવ્યા છે કે સેવા 7 વાર સતત કરવામાં આવે તો 7 પેઢીઓ સુધી ધન અને લક્ષ્મીની અછત નથી રહેતી. હવે મિત્રો, ધ્યાનથી સાંભળો. રોટલી ગાયને આપ્યા પછી પાછળ વળીને ન જોતા. જે આપી દીધું તેને પાછું ન બોલાવતા. પાછળ વળવું ઉર્જા પાછી ખેંચવાનો સંકેત છે અને પછી ધન રોકાઈ જાય છે. મિત્રો, આ ખૂબ જ ગુપ્ત વિદ્યા છે. આને હળવાશમાં ન લેતા. મિત્રો, પાછળ ઘરે આવીને સીધા રસોડામાં ન જતા. પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજે એક દીવો પ્રગટાવવો અને મનમાં માત્ર આભાર માનવાનો છે. માગવાનું નથી. માગવાથી ફળ નાનું થઈ જાય છે અને આભાર માનવાથી ફળ અનંત થઈ જાય છે. ભૂલથી પણ ન કહેતા કે હે ભગવાન, મને ધન આપી દેજો. નથી કહેવાનું. મિત્રો, ભગવાન આભાર. આ સેવાની તક માટે સેવાનું ફળ પોતે આવશે. અને જ્યારે આવશે તો એટલું આવશે કે સાચવવું મુશ્કેલ થઈ જશે. મિત્રો, આ વાત યાદ રાખજો. રોટલીમાં કાણું ન પડવા દેતા, કારણ કે કાણું એટલે ધનની અછત. કાણું એટલે નસીબમાં લીકેજ. એટલે રોટલીને વણતી વખતે ધ્યાન રાખજો કે કિનારી ફાટે નહીં. જો ફાટી જાય તો તે રોટલીનો ઉપયોગ ન કરતા નવી રોટલી બનાવજો. કારણ કે મિત્રો, જે પણ અર્પણ કરો તે સંપૂર્ણ હોવું જોઈએ. અધૂરું કામ અધૂરું ફળ આપે છે. હવે મિત્રો, એક બહુ મોટું રહસ્ય સાંભળો. મિત્રો, આ રોટલી માત્ર
ઘઉંના લોટની હોવી જોઈએ. આમાં મીઠું ન નાખતા મીઠું ગ્રહણને ઉત્તેજ કરી દે છે અને આ સેવા શાંત ભાવથી થાય છે, એટલે મીઠું નાખવાથી સેવાનું ફળ ઓછું થઈ જાય છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો. રોટલી અર્પણ કરવાનો સમય સૂર્યોદય પહેલાંનો હોવો જોઈએ. જો મિત્રો સૂરજ નીકળી ગયો હોય તો ઉર્જા ભંગ થઈ જાય છે અને ફળ અડધું થઈ જાય છે. એટલે મિત્રો રાત્રે તૈયારી કરી લેજો અને સવારે છુપાછુપ સેવા પૂરી કરી દેજો. મિત્રો જ્યારે આ સેવા નવા વર્ષથી પહેલાં કરવામાં આવે છે તો માનવામાં આવે છે કે ગયા વર્ષની ગરીબીને તે ક્ષણે સમાપ્ત થઈ જાય છે અને નવા વર્ષમાં ધનના દ્વાર ખુલી જાય છે. મિત્રો આ કોઈ કલ્પના નથી, આ અનુભવ છે જે સંત મહાત્માઓએ સદીઓથી કહ્યો છે અને કાંઈક ઘરોમાં આ આજે પણ થાય છે. જ્યાં આ કર્મ સતત કરવામાં આવે છે ત્યાં લક્ષ્મી કાયમી રૂપે રહે છે. મિત્રો એટલે કહી રહ્યો છું, આ વર્ષે તમારા નસીબને ઊંઘવા ના દેતા. ઉઠો, કરો સેવા, છુપાછુપ અર્પણ કરો અને જોજો નવું વર્ષ તમારા માટે કેટલું શુભ બની જશે અને કેટલું શુભ બનીને આવશે. જ્યાં લોકો બૂમો પાડીને સંકલ્પ લે છે ત્યાં તમે છુપાછુપ સેવા કરી દેજો અને તમારો સંકલ્પ પોતે ફળીભૂત થઈ જશે. કારણ કે મિત્રો સેવા શબ્દોથી નથી, ભાવથી થાય છે. જે આ કર્મ કરશે તેનું વર્ષ સમૃદ્ધિથી ભરેલું હશે. આ જ સનાતનનું ઘટ રહસ્ય છે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.